શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અલૌકિક સત્સંગમાં આપણે યોગીની એકાદશીની વાત કરીશું. અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલાં ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ. યોગીની એકાદશી કે જેઠ વધમાં આવે છે, તેનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. યુધિષ્ઠિરે કહ્યું, હે મધુસૂદન, જેઠ માસમાં આવતી નિર્જળા એકાદશીનું મહાત્મ્ય તો તમારી પાસેથી સાંભળ્યું. હવે કૃપા કરીને જેઠ વધમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્યની કથા સંભળાવો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે રાજન, હવે હું તને જેઠ વધમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવું છું. તે ધ્યાનપૂર્વક સાંભળ. આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે અને તે બધા પાપોનો નાશ કરનારી અને આ ભવસાગરમાંથી મોક્ષ આપનારી છે. હે રાજન, હવે આ સત્યના પ્રમાણ માટે હું તને પુરાણની એક કથા સંભળાવું છું. અલકાપુરી નામની નગરીમાં કુબેર નામે રાજા હતો. આ રાજા ભગવાન શંકરની પૂજામાં હંમેશા મગ્ન રહેતો હતો. આ રાજાને હેમ નામનો માળી હતો. તેની સ્ત્રીનું નામ વિશાલાક્ષી હતું. વિશાલાક્ષી ખૂબ જ સ્વરૂપવાન હતી અને હેમ તેમનાથી ખૂબ જ આકર્ષિત હતો. હેમ રોજ માનસરોવર તળાવમાંથી યક્ષના રાજા કુબેરને ભગવાન શંકરની પૂજા માટે ફૂલો લાવી આપતો. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લાવી રાજાને ત્યાં જવાને બદલે પોતાની પત્ની પાસે ઘેર જ રહ્યો. આને લઈને યક્ષરાજ કુબેર તે દિવસે પૂજા માટે ફૂલ મેળવી શક્યો નહીં. કુબેરે 6 કલાક ફૂલ માટે રાહ જોઈ. ફૂલ વગર તે શિવની પૂજા કરી શક્યો નહીં. રાજા અત્યંત ગુસ્સે થઈ ગયો અને તેણે સેવકોને હેમની તપાસ માટે મોકલ્યો. થોડાક સમય પછી સેવકે આવીને રાજાને કહ્યું, મહારાજ, હેમ તેની પત્ની સાથે ઘેર આનંદ મસ્તી કરી રહ્યો છે. આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને તાત્કાલિક હેમને તેની પાસે બોલાવવા આદેશ આપ્યો. હેમ માળીને ખ્યાલ આવ્યો કે તેણે મોટી ભૂલ કરી છે. તેથી તે ભયથી વ્યાકુળ કાપતો રાજાની પાસે આવ્યો અને પ્રણામ કર્યા. એને જોઈને રાજા ભયંકર ક્રોધમાં આવી અને બોલ્યો, હે મહાપાપી, હે ધર્મનાશી, તે કામવાસના સંતોષવામાં મારા ભગવાન શંકરનું અપમાન કર્યું છે. હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુ લોકમાં સ્ત્રીથી અલગ જીવન વ્યતીત કરીશ અને કુષ્ઠરોગી થઈશ. તું અહીંયાથી મારી આગળથી દૂર જા. કુબેરથી શ્રાપિત થઈ હેમ તરત જ પૃથ્વી લોક પર આવ્યો. તેને કુષ્ઠરોગ થયો અને અત્યંત કષ્ટપૂર્ણ જીવન જીવવા લાગ્યો. આવી સ્થિતિમાં તે માનસિક રીતે વ્યથિત થઈ ભૂખ્યો તરસ્યો ગાઢ જંગલમાં ગયો. તે જંગલમાં રાત દિવસ ભૂખ્યો તરસ્યો ભટકવા લાગ્યો. દિવસ દરમિયાન તેને કંઈ ગોઠતું નહીં અને રાત્રે સૂઈ શકતો નહીં. ઉનાળા અને શિયાળામાં તેને ઘણી કઠણાઈઓ વેઠવી પડી. પરંતુ આ પરિસ્થિતિમાં પણ શંકરની પૂજામાં તેણે કરેલી નિષ્ઠાપૂર્વકની સેવાને લઈને તેની યાદદાસ્ત એવી જ હતી. અત્યંત કષ્ટદાયક સ્થિતિમાં તેને એ સ્મરણ હતું કે ભલે તે પાપી પ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો રહેતો, પરંતુ તેનું હૃદય નિર્મળ અને પવિત્ર હતું. આ રીતે જંગલમાં ભટકતો ભટકતો તે હિમાલય પર્વત પર આવ્યો અને સદનસીબે તેને માર્કંડેય મુનિનો સાક્ષાત્કાર થયો. હેમ પાપથી ક્ષોભિત થઈ દૂર ઊભા રહી મુનિને આદરપૂર્વક પ્રણામ કર્યા. જ્યારે માર્કંડેય મુનિએ તેને અત્યંત પીડિત અવસ્થામાં જોયો ત્યારે તેના પર દયા આવી અને તેને પોતાની નજીક બોલાવીને કહ્યું, તે આવી કઈ પાપી પ્રવૃત્તિઓ કરી કે તારી આવી કષ્ટદાયી સ્થિતિ અને આ ભયંકર રોગ થયો? મુનિના પ્રેમપૂર્વક વચનો સાંભળી હેમ માળીએ જવાબ આપ્યો કે હું યક્ષરાજ કુબેરનો માળી છું. મારું નામ હેમ માળી છે. હું નિયમિત રીતે રોજ
માનસરોવર તળાવમાંથી ફૂલ એકત્ર કરી મારા માલિક કુબેરને શંકરની પૂજા માટે લાવી આપતો. એક દિવસ મારી પત્ની સાથે આનંદ મસ્તી કરવામાં ફૂલ આપવામાં મારાથી મોડું થયું. તેથી કુબેરે ગુસ્સામાં આવી મને આ શ્રાપ આપ્યો. પરિણામે હું કુષ્ઠ રોગનો ભોગ બની મારી પત્નીથી વિરહિત થઈ કષ્ટદાયી યાતના ભોગવી રહ્યો છું. હું કલ્પના કરી શકતો નથી કે કેવી રીતે આ કમનસીબ આત્માને આપના જેવા મહામુનિના દર્શન થયા. મેં સાંભળ્યું છે કે સંત મહાત્માઓ પતિત લોકોના દુઃખ દૂર કરી પતિતોનું કલ્યાણ કરતા હોય છે. હે મહામુનિ, આ પતિત આત્મા તેની મુક્તિ માટે આજે આપના શરણમાં આવ્યો છે. કૃપા કરીને મને મુક્તિ આપો. માર્કંડેય મુનિને તેના પર દયા આવી અને તેને કહ્યું કે હે માળી, તને એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત કહું છું. જેઠ વદમાં આવતી યોગીની એકાદશીનું વ્રત તું કરજે, જેના પ્રભાવથી તું કુષ્ઠ રોગના શ્રાપથી મુક્ત બનીશ. મુનિના આ શબ્દો સાંભળી હેમમાળી અત્યંત ખુશ થઈ ગયો અને કૃતજ્ઞતાપૂર્વક માર્કંડેય મુનિને પ્રણામ કર્યા. આ પછી મુનિએ સૂચના આપ્યા પ્રમાણે તેને પવિત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. વ્રતના પ્રભાવથી તેને પોતાનું અસલી રૂપ પાછું મળ્યું અને ઘેર પાછા ફરી પત્ની સાથે પહેલાંની જેમ જીવન જીવવા લાગ્યો. હે રાજન, મહાફળ આપનારું આ વ્રત છે. આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 80,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે તે પ્રાપ્ત થાય છે. આથી આ વ્રત દરેક મનુષ્યએ કરવું જોઈએ. હવે જોઈએ કે પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના શું હોય છે. તો કે અષ્ટ સખા કુંભન દાસે મનને એકાગ્ર કરવાવાળી યોગ સ્થિતિ એમની સંયોગ વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક તેમને ઉક્ત ઉભય અંગ સ્વરૂપ સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી. તે દિવસ યોગીની એકાદશીનો હતો. હૃદયની આ સ્વરૂપાત્મક એકાગ્રતા યોગીઓના પ્રાકૃત યોગ દ્વારા સિદ્ધ થઈ ન હતી, પરંતુ ભગવત કૃપાથી અવલૌકિક યોગ દ્વારા થતી સેવા દ્વારા સિદ્ધ થાય છે. એ જ રીતે શ્રી અવધૂત દાસ જે અડિંગમાં રહેતા હતા ને તેઓ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર હતા. રાસ પંચાધ્યાયીમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ થયા ત્યારે અવધૂત દાસ બધા જ સ્વરૂપના દર્શનની અતિ અવલૌકિક ઝાંખી કરીને યોગીની પેઠે મુગ્ધ થઈ ગયા હતા અને પ્રભુના સ્વરૂપાનંદમાં હંમેશા મગ્ન રહેતા. એ જ રીતે ઉદ્ધવજીના પ્રસંગમાં જ્યારે પ્રભુએ ઉદ્ધવજીને સંદેશો આપી વ્રજમાં મોકલ્યા ત્યારે વ્રજાંગનાઓને ઉદ્ધવજીએ ભગવાનના વ્યાપક સ્વરૂપનો બોધ આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો. પરંતુ વ્રજાંગનાઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને પોતે બ્રહ્મજ્ઞાની મટી ભક્ત બન્યા. આ પ્રસંગમાં ગોપીજનોના પ્રેમની પરાકાષ્ઠાનો ઉચ્ચ ભાવ ઉદ્ધવજીના હૃદયમાં અંકિત થયો. વ્રજજનોનો સાક્ષાત અનુભવ વ્રજમાં કેટલાક માસ રહીને કર્યો ને પરિણામે ગોપીજનોની પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રભાવિત થઈ વ્રજાંગનાઓને યોગીની કહ્યા અને ભાવપૂર્વક કહ્યું કે હું પણ વ્રજમાં ગુલમાદી લતા બની ગોપીજનોની ચરણરજથી પવિત્ર થઈ કૃતાર્થ થાઉં. એથી વધુ પવિત્ર જગતભરમાં બીજું કશું જ નથી. અને યોગીની જેવા સાધારણ સ્ત્રીઓ ગોપીજનો નથી, પરંતુ શ્રુતિઓ છે. યોગીની એકાદશીની મર્યાદા માર્ગીય ભાવના જોઈએ. કૈલાસમાં શંકર પાર્વતીનો બ્રહ્મરાત અને વિષ્ણુરાતનો વિવાદનો પ્રસંગ છે. જેમ કે યોગી એટલે શંકર અને ની એટલે પાર્વતી. તેનો ભાવ એ છે કે વદ એકાદશી હોવાથી શંકર પાર્વતીએ જાગરણ કર્યું હતું, ત્યારે બ્રહ્મરાત અને વિષ્ણુરાતનો ઉલ્લેખ કર્યો હતો. એથી શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને જેઠવદ યોગીની એકાદશીનું મહાત્મ્ય કહ્યું હતું. તેની કથા અને વ્રત વિધિ માર્કંડેય ઋષિએ યક્ષોને કહી હતી. આ વાત બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જેઠવદ યોગીની એકાદશીના મહાત્મ્યમાં કહેલી છે. તો વૈષ્ણવો, આ એકાદશીનો સત્સંગ શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીને સત્સંગને
અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.